ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સૂર્યનારાયણના એક ઘોડાની વાત કરીશું. જે સૂર્યનારાયણનો રથ છે એમાં જે ઘોડા હોય છે એની આપણે એક ઘોડાની વાત કરીશું. ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે. સ્ત્રી હઠની એક આ વાર્તા છે. સમજવા જેવો વિડીયો છે તો ધ્યાનથી પૂરા મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં એકવાર ભગવાનનું નામ પણ જરૂર લખજો. હર હર મહાદેવ. શિવશક્તિની જય. આપણે નારી જાતિના ગુણોની વાત કરીએ તો ગુણ તો નારી જાતમાં ખૂબ જ હોય છે, જેનું વર્ણન કરવું અઘરું છે. અને દુર્ગુણોની વાત કરીએ ને તો નારી જાતના 3 પ્રમુખ દુર્ગુણ છે જે વિનાશનું કારણ બને છે. પહેલો દોષ છે બિનજરૂરી જીદ, હઠ. બીજો દોષ છે બનાવટી રડવું. અને ત્રીજો દોષ છે કડવા વેણ, કડવી વાણી બોલવી. દ્રૌપદીજીને એક જીદે મહાભારત કરાવી. બનાવટી રુદનને રાવણના વંશના ભાગલા પાડી દીધા. અને સ્ત્રીઓના કડવા વેણે, કડવા વચન થકી કેટલાય ઘર ઉજળી ગયા અને અનેક પરિવારો નષ્ટ થઈ ગયા. સ્ત્રીની વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. કોને અમૃત આપવું અને કોને ઝેર આપવું તે તો તેના પર નિર્ભર હોય છે. પરંતુ જો આપણે સ્ત્રી જાતિના ત્યાગ, પ્રેમ, તપ અને સમર્પણની વાત કરીએ તો તેની પણ કોઈ સીમા નથી. પતિના પ્રાણ બચાવવા હાટું એક પત્ની યમરાજા પાસે પણ પહોંચી જાય છે. અને દોષની વાત કરીએ જ તો પોતાના જ પતિના મૃત્યુનું કારણ પણ સ્વયં બની જાય છે. એવા પણ અનેક દાખલાઓ ઉપલબ્ધ છે. તેવી જ આ એક વાર્તા કથા છે. આ વાર્તાનો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે. માટે વાલા મિત્રો, આ અદ્ભુત પ્રાચીન રહસ્યમય વાર્તા કથાને અંત સુધી સાંભળજો. તમને ખૂબ જ રસ પડશે અને ગમશે. એક શીખ રૂપી વાર્તા છે. આ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે. માટે તમે અંત સુધી આ સાંભળજો. એક નગર અને એક નગરનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી, બહાદુર, નીતિવાદી પ્રજાપાલક રાજા અને રાણી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. અપાર પ્રેમ. તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી. એમ હોવા છતાં પણ તે રાજા રાણી દુઃખી રહેતા હતા, કારણ કે તેમને કોઈ સંતાન ન હતું. અને એ જ કારણથી રાજા અને રાણી દુઃખી હતા કે તેઓનું રાજ્ય કોણ સંભાળશે. વારસાગત તો હોવું જરૂરી છે ને. ત્યારે દાસી આવીને રાણીને કહે છે કે રાણીબા, દરવાજે એક સંન્યાસી આવ્યા છે, થોડું દાન પુણ્ય કરી દો. ત્યારે રાણી કહે છે કે દાન ધર્મ કરીને તો હું થાકી ગઈ. હું આજે આ મારું છેલ્લું દાન પુણ્ય હશે. આજ પછી હું ક્યારે દાન પુણ્ય નહીં કરું. આટલું કહીને રાણીએ એક ટોપલીમાં અનાજ લઈને સંન્યાસી પાસે જાય છે. અને સંન્યાસીની જોડીમાં અનાજ નાખવા આગળ વધે છે. ત્યારે સંન્યાસી રાણીનું દુઃખ સમજી ગયા. રાણીના દુઃખને સંન્યાસી કળી ગયા અને પૂછ્યું કે હે રાણી, તમને શું દુઃખ છે? તમને જોઈને મને દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ દુઃખી લાગી રહ્યા છો. ત્યારે આંખમાં આંસુ સાથે રાણી કહે છે, મહાત્માજી, મારી પાસે બધું જ છે. તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ સંતાન નથી. લાખો પ્રયત્નો કર્યા, પરંતુ એમ છતાં પણ એ બધા પ્રયત્ન મારા વ્યર્થ ગયા. તો એ સાધુ સંન્યાસી બાવા કહે છે, રાણી, તમે ચિંતા ન કરો. હું તમને પુત્ર પ્રાપ્ત થવા માટે વરદાન આપું છું. ટૂંક જ સમયમાં એક પુત્ર તમારા ખોળામાં રમતો છે. પરંતુ તમારો એ પુત્ર ફક્ત 15 વર્ષ જ તમારી સાથે રહેશે. 15 વર્ષ પછી તે પુત્ર આ દુનિયામાં રહેશે નહીં. એમ કહીને સાધુએ પોતાની જોડીમાંથી ભભૂતિ કાઢી થોડી ભભૂતિ રાણીને આપી અને કહ્યું કે જો તમે આને રાજા સાથે મળીને આ ભભૂતિનું સેવન કરશો તો ભગવાનની કૃપા તમારા ઉપર અવશ્ય થશે. રાણીને વરદાન આપીને સંન્યાસી તો આગળ વધ્યા. રાણીએ વિચાર કર્યો કે જો 15 વર્ષ માટે જ પુત્રનું સુખ મળશે તો પણ કમસે કમ સમાજના લોકોના મેણા ટોણા તો નહીં સાંભળવા પડે. એમ કહીને રાણી વિચારવા લાગી કે પોતાના પુત્રને 15 વર્ષ સુધી ખૂબ જ લાડ પ્રેમ કરશે અને તેને દરેક ક્ષણ ખૂબ જ ખુશ રાખશે. પોતાના પુત્ર વિશે વિચારીને રાણી ખૂબ જ ખુશ થવા લાગી. જ્યારે રાણી રાજા પાસે ગયા ત્યારે રાણી રાજાને વાત કરે છે કે આપણને એક સંન્યાસીએ એક પુત્રનું વરદાન આપ્યું છે. આપણને એક સંન્યાસી તરફથી પુત્રનું વરદાન મળ્યું છે. ત્યારે રાજા કહે છે કે રાણી, અત્યાર સુધી આપણે બંને રોજ દાન પુણ્ય કરતા આવ્યા છીએ. ગરીબોની મદદ પણ કરી છે, યજ્ઞ કર્યા છે,
ભંડારની તો કોઈ ગણતરી થાય એમ જ નથી. આજ સુધી આપણે શું શું નથી કર્યું, તેમ છતાં આપણને સંતાન નથી કે ભગવાનના આશીર્વાદ આપણા ઉપર નથી. આ સાબિત થાય છે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર નથી. અને હવે તો આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. આ ઉંમરે સંન્યાસીએ આપેલા વરદાનથી આપણને સંતાન ક્યાંથી થશે? રાણીએ કહ્યું, મહારાજ, આપણે જીવનમાં હજારો ઉપાય કર્યા છે, દાન, ધર્મ, યજ્ઞ, તપસ્યા કરી છે, છતાંય આપણને કંઈ મળ્યું નથી. હવે આ છેલ્લો ઉપાય છે અને એ પણ કરી લઈએ. ખબર તો પડે કે સંન્યાસોની ભભૂતિમાં શું ચમત્કાર છે. અને એ પણ કરી લઈએ. ખબર તો પડે કે સંન્યાસોની ભભૂતિમાં શું ચમત્કાર છે. રાજાએ ભભૂતિનું સેવન કર્યું અને બંને ભગવાનનું નામ લીધું અને સંન્યાસીએ આપેલી ભભૂતિનું સેવન કર્યું. થોડા વખત વીતી ગયા પછી ભભૂતિએ તેનો પ્રભાવ બતાવ્યો. રાણી ગર્ભવતી થયા. ત્યારે રાજાને આ સમાચાર મળ્યા ત્યારે રાજાની ખુશીનો તો કોઈ પાર ન હતો. અને એ સમયે પણ આવી ગયો કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ જ્ઞાની પંડિતોને બોલાવી બાળકનું નામકરણ કરાવ્યું. રાજાએ ઘણા બધા વિદ્વાન પંડિતોને દરબારમાં બોલાવ્યા. જ્યારે જ્યોતિષ પંડિતોએ એ બાળકની કુંડળી જોઈ ત્યારે બધા જ્યોતિષોએ બાળકનું ભાગ્ય જોઈને ચિંતિત થઈ ગયા. એટલે રાજાએ પૂછ્યું કે હે જ્યોતિષ બ્રાહ્મણો, તમે શું વાતની ચિંતા કરી રહ્યા છો? ત્યારે જ્યોતિષોએ કહ્યું, રાજાને કહ્યું કે મહારાજ, તમારો પુત્ર ફક્ત 15 વર્ષ સુધી તમારી પાસે રહેશે. પછી તમારો પુત્ર આ દુનિયામાં નહીં રહે. સાધુ સંન્યાસીઓએ પણ આ વાત કહી હતી અને હવે જ્યોતિષોએ પણ એના ઉપર આ બધી વાત કરી, એના ઉપર મોહર લગાવી દીધી કે આ વાત સાચી છે. ભગવાનની ઈચ્છા સમજીને રાજા અને રાણી તે બાળકને ઉછેર કરવાનું શરૂ કરે છે. રાજા રાણી વિચાર કરે છે કે નિસંતાન હોવા કરતાં 15 વર્ષ સુધી તો સંતાનનું સુખ મળશે. એ પણ ખૂબ જ સારું. રાજ પરિવારમાં ઉછરીને બાળક મોટો થવા લાગ્યો. ધીમે ધીમે બાળક 5 વર્ષનો થયો. પછી રાજાએ રાજકુંવરને એક વિદ્વાન આચાર્ય પાસેથી શિક્ષા આપવાનું ચાલુ કર્યું અને તેને વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. હવે ધીરે ધીરે રાજકુમાર 12 વર્ષનો થઈ જાય છે અને તે જ સમયે રાજાને એક સારી રાજકુમારી મળી ગઈ. તો રાજકુમારના વિવાહ એ રાજકુમારી સાથે કરાવી દીધા. ત્યાં સુધી રાજકુમાર 14 વર્ષનો થઈ જાય છે. પછી એક દિવસ રાજકુમારે તેના પિતાને કહ્યું કે પિતાજી, મારે આપણા સમગ્ર રાજ્યમાં ફરવું છે. આજ સુધી હું આપણા મહેલની બહાર નથી નીકળ્યો. પુત્રની વાત સાંભળીને રાજા ચિંતામાં પડી ગયા, કારણ કે રાજકુમારનું 14મું વર્ષ શરૂ થયું હતું. હવે કોઈ મોટી દુર્ઘટનાનો, કોઈ અનહોની ઘટના ઘટવાનો ભય હતો. એટલે રાજાએ તેમના ચહેરા પર બનાવટી હાસ્ય સાથે પુત્રને કહ્યું, હા પુત્ર, તારે બહાર જવું જોઈએ. તારે આપણા રાજ્યની મુલાકાત લેવી જોઈએ અને આપણા રાજ્યની પ્રજાના સુખ દુઃખ જોવા જોઈએ કે આપણા રાજ્યની પ્રજા દુઃખી તો નથી ને? કારણ કે બેટા, મારા મૃત્યુ પછી તારે જ આ રાજ્ય સંભાળવાનું છે. તારે આ રાજ્યનો રાજા બનવાનું છે. પણ બેટા, એક વાતનું ધ્યાન રાખજે, તું ગમે તે જોવે, ગમે ત્યાં જાય, ગમે તે કરે, તેની વાત તારી પત્નીને ક્યારેય ન કરતો. એટલે રાજકુમાર કહે છે, ઠીક છે પિતાજી, તમે જે કહેશો તે જ હું કરીશ. રાજકુંવર આખો દિવસ તેની પત્ની સાથે વાતો કરતો, તેની સાથે હસી ખુશીની ક્ષણો વિતાવતો અને રાત્રે બરાબર 12 વાગે એટલે પલંગમાંથી ઉઠીને મહેલની બહાર જાય અને સવાર થતાં પહેલાં આવી જાય અને રાજકુમાર તેના પલંગ પર પાછો સૂઈ જાય છે. તેની પત્ની જાગે છે, જુએ છે તો પલંગ ઉપર રાજકુમાર નથી. એ વિચાર કરે છે કે તેનો પતિદેવ પથારીમાં તો નથી ને, પછી ક્યાં ગયા હશે? પથારીમાં તો છે નહીં, હવે ક્યાં હશે? તે આખા રાજમહેલમાં તપાસ કરે છે, પરંતુ એ રાજકુમાર, તેનો પતિ મળતા નથી. તે ખૂબ જ દુઃખી, હેરાન થઈ જાય છે. આવું બીજી રાત્રે, ત્રીજી રાત્રે, ચોથી રાત્રે આ સિલસિલો ચાલુ જ રહ્યો અને રાજકુમાર રાત્રે 12 વાગે મહેલની બહાર નીકળી જાય અને સવાર થાય ત્યાં એ પહેલાં આવીને પોતાના પલંગ પર સૂઈ જાય. રાજકુંવરની પત્ની વિચારે કે મારા પતિ કોને મળવા જતા હશે, ક્યાં જતા હશે? એના પતિને પૂછવાની એની હિંમત ચાલતી ન હતી. રાજકુમારની પત્ની ખૂબ જ ચિંતામાં પડી ગઈ. એ આખરે મારા પતિ રોજ રાતે કોને મળવા જતા હશે? આવા અનેક પ્રકારના વિચારો રાજકુમારીના મનમાં ચાલી રહ્યા હતા. સાસુ સસરાને કહેવાનું મન તો થયું, પણ કુળની લાજ મર્યાદા વચ્ચે આવતી હતી. એટલે રાજકુમારીની પત્ની આ બાબતે ખૂબ જ વિચારી કરી રહી હતી અને ચિંતામાં રહેવા લાગી. એટલે બધા ચિંતિત રહેવા લાગી. એટલી બધી ચિંતામાં રહેવા લાગી કે કંઈ પણ ખાવા પીવાનું એને મન થતું નહીં. ધીરે ધીરે રાજકુમારે
શરીરથી સુકાઈ ગઈ, દુબળી પડી ગઈ, કારણ કે રાજકુમારી તેના પતિની ચિંતા કરતી હતી અને એક સ્ત્રી માટે પોતાના પતિથી મોટી કોઈ ચિંતા નથી હોતી. તે રાજ્યમાં એક વૃદ્ધ માલણ ફૂલ વાળી રહેતી હતી. તે હંમેશા નાની રાણીને જાત જાતના ફૂલ આપવા આવતી હતી. એક દિવસ વૃદ્ધ માલણ ફૂલ આપવા મહેલમાં આવી તો એ વૃદ્ધ મહિલાનું ધ્યાન નાની રાણી પર પડે છે. તો તે નાની રાણીને પૂછે છે કે રાજકુમારીને પૂછે છે કે તમને શું દુઃખ છે? નાના રાણીબા, તમે આટલા દુબળા કેમ છો? કેમ દુબળા પડી ગયા છો? દિવસે ને દિવસે તમારું શરીર સુકાઈ રહ્યું છે. ત્યારે રાજકુમારીએ નાની રાણીએ દિલ ખોલીને બધી જ વાત એ માલણને કહી કે હે વ્રજ માતાજી, હું તમને શું કહું? રોજ રાતે મારા પતિ રાજકુમાર પલંગમાંથી ઉઠીને ક્યાંક જાય છે અને સવારે પાછા આવી જાય છે, સૂઈ જાય છે પલંગમાં. આ કારણે હું ખૂબ દુઃખી છું. મને મનથી ખૂબ જ તકલીફ થાય છે. આ કારણે તો મેં મારો આહાર પણ હવે બંધ કરી દીધો છે. હું પાણી સિવાય કંઈ પણ નથી લેતી, એટલે હું આટલી સુકાઈ રહી છું. રાજકુમારની વાત સાંભળી પછી માલણ રાજકુમારીને કહે છે, ઉપાય બતાવે છે કે દીકરી, તું જે કહું તેમ કર, હું કહું એમ કર. આખી રાત ઊંઘતી નહીં, તું આખી રાત જાગતી રહેજે અને જ્યારે રાજકુમાર ક્યાંક જવા રવાના થાય ત્યારે તું રાજકુમારનો પીછો કરજે કે તે ક્યાં જાય છે અને શું કરે છે, કોને મળે છે. તો એ રાજકુમારીએ નાની રાણી જે હતી એ કહે છે કે માતાજી, મને ઊંઘ આવી ગઈ. તો એ માલણ કહે છે કે તારે જાગવું તો પડશે અને તને ઊંઘ ના આવે એના માટે તું તારા હાથની આંગળી પર ઘા કરી દે અને એમાં થોડું મીઠું ભરી દે. મીઠું તને ખૂબ પીડા આપશે ને તે દર્દના લીધે તને આખી રાત નીંદર નહીં આવે. નાની રાણી કહે છે, ઠીક છે માતાજી, હું આવું જ કરીશ. રાજકુમારે તેની આંગળી પર ઘા કરે છે અને એની ઉપર થોડું મીઠું લગાવી દે છે, જેથી આંગળીમાં ખૂબ પીડા થાય છે. પરંતુ મધ્યરાત્રિ થઈ તો દર્દ ઓછું થયું તો તેને ઊંઘ આવી ગઈ. ફરી નાની રાણી સૂઈ ગઈ. બીજા દિવસે માલણ ફરીથી ફૂલ લઈને આવી રાજકુમારીના મહેલમાં આવે છે અને પૂછે છે કે બેટી, શું તારા પતિ ઉપર તે નજર રાખી શકી? જ્યારે રાજકુમારી ઉત્તર આપે છે નાની રાણી કે ના માતાજી, પીડાના કારણે હું અડધી રાત સુધી જાગતી રહી, પરંતુ પીડા જ્યારે થોડી ઓછી થઈ તો હું સૂઈ ગઈ. મને નીંદર આવી ગઈ અને મને નીંદર ક્યારે આવી એ મને ખબર જ ન પડી અને મારા પતિ ક્યારે ગયા એ હું જાણી ન શકી. માલણ કહે છે કે બેટી, તું દુઃખી ન થા, ભગવાન તારી મદદ જરૂર કરશે. તો આજ રાત્રે તારા હાથ પર ઘાને વધુ મોટો કર અને તેમાં મીઠું વધારે ભરી દે. તને અસહ્ય પીડા થશે, આખી રાત નીંદર નહીં આવે અને જ્યારે તારા પતિ રાત્રે પથારીમાંથી ઉઠે અને રાજમહેલની બહાર જવા લાગે ત્યારે તે જ સમયે તું તારા પતિનો રસ્તો રોકી લેજે, આડી ઊભી રહેજે અને તારા પતિને પૂછજે કે તમે ક્યાં જાઓ છો. રાજકુમારીએ વ્રજમાલણને કહ્યું, ઠીક છે માતાજી, આજ હું એમ જ કરીશ. અને તે રાજકુમારીએ નાની રાણીએ બિલકુલ ઊંઘ ન આવી તે દિવસે એને બરાબર ઘા કર્યો અને એમાં મીઠું ભરી દીધું, એટલે ઊંઘ્યા નહીં. જ્યારે મધરાત્રિ થઈ ને રાજકુમાર ઉઠીને મહેલની બહાર જાય છે કે તેની પત્ની દોડતી આવે છે અને તેનો રસ્તો રોકી લે છે. પૂછે છે, તમે ક્યાં જાઓ છો? તમે આમ અડધી રાત્રે રોજ કોને મળવા જાઓ છો? આજે તમારે મને આ વાત તો જણાવવી જ પડશે. રાજકુમાર કહે છે કે પ્રિય, જો હું આ રહસ્ય તને કહી દઈશ તો હું તને ફરીથી જોવા નહીં મળું. નહીં તો એ નાની રાણી રાજકુમારને કહે છે કે કંઈ વાંધો નહીં, પરંતુ તમે મધ્યરાત્રિએ ક્યાં જાઓ છો તે સત્ય તો તમારે મને જણાવવું જ પડશે. રાજકુમાર એની પત્નીને ખૂબ જ સમજાવે છે, પરંતુ રાજકુમારીની પત્ની માનતી નથી, જીદ કરે છે, હઠ કરે છે અને છેવટે રાજકુમારને એની જીદ આગળ ઝૂકવું જ પડે છે. એ રહસ્ય રાજ ઉજાગર કરવા લાચાર બની ગયા. બીજી તરફ રાજકુમારનું 14મું વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું અને તેનું 15મું વર્ષ શરૂ થવાનું હતું. રાજકુમાર મનમાં વિચારવા લાગ્યા કે હવે ભગવાનની કૃપાથી જે થવાનું છે તે થવા દો. આમ વિચાર કરીને તે રાજકુમાર મંત્રો ઉચ્ચાર કરે છે. મંત્ર જાપ કરીને પોતાની પત્નીના બંને હાથમાં કેટલાક અનાજના દાણા મૂક્યા અને કહ્યું કે પ્રિય, તારી આ બંને મુઠ્ઠીમાં અનાજના દાણા છે. પહેલાં તારે જમણા હાથની મુઠ્ઠીના દાણા મારી ઉપર ફેંકવાના છે, પછી તને ખબર પડશે કે હું કોણ છું અને બરાબર તે જ સમયે તારે મારી ઉપર ડાબી હાથના મુઠ્ઠીના દાણા ફેંકવાના છે.
જો તું ડાબા હાથની મુઠ્ઠીના દાણા મારી ઉપર ફેંકવાનું ભૂલી ગઈ તો હું તને ક્યારેય મળીશ નહીં. આટલું કહ્યા પછી રાજકુમારી પહેલા તેની જમણી મુઠ્ઠીના દાણા રાજકુમાર ઉપર ફેંકે છે અને શું જુએ છે કે રાજકુમાર અચાનક એક ખૂબ જ સુંદર સફેદ ઘોડામાં પરિવર્તિત થઈ જાય છે અને થોડી જ વારમાં એ ઘોડો ઝડપથી દોડવા લાગે છે. રાજકુમારી તે ઘોડાને ધ્યાનથી જોવા લાગી અને તે ભૂલી જાય છે કે તેને ડાબા હાથની મુઠ્ઠીના દાણા રાજકુમાર ઉપર ફેંકવાના હતા. રાજકુમારી તો ભૂલી જ ગઈ, તે તો ઘોડાને જોવામાં જ વ્યસ્ત થઈ ગઈ. ત્યાં સુધીમાં તો ઘોડો મહેલની ચારેય કોણ આંટો મારી દીધો અને ત્યાંથી પછી નીકળી ગયો અને અચાનક તેની નજર સામેથી ઘોડો અદૃશ્ય થઈ ગયો. પછી રાજકુમારી ઘોડાને પાછા ફરવાની રાહ જુએ છે, પરંતુ રાજકુમાર તો ઘોડામાં પરિવર્તિત થઈ ગયા અને જતા રહે છે અને પાછો આવતો નથી. હવે રાજકુમારી તેના કરેલા પર ખૂબ જ પસ્તાય છે, પોતાની જાતને કોસે છે, પરંતુ હવે તેની જાતને કોસવાથી કોઈ લાભ થવાનો હતો નહીં. સવાર પણ થઈ, રાજકુમાર પાછો આવ્યો નહીં. રાજકુમારીએ આ ઘટના તેના સાસુ સસરા એટલે કે રાજા રાણીને કહી જણાવી. આ સાંભળી એમના ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. તેઓ ખૂબ દુઃખી થઈ ગયા. રાજા સાહેબ તો સમજી ગયા કે જે વાતનો મને ભય હતો તે ઘટના તો ઘટી જ ગઈ. રાજા સાહેબ ઈચ્છવા છતાં પણ કંઈ કરી શક્યા નહીં અને ધીમે ધીમે ખાટલા વશ થઈ ગયા અને રાહ જોતા રહેતા કે કોઈ ના કોઈ દિવસ તો મારો રાજકુમાર પાછો ફરશે જ ને. રાહ જોતા જોતા 3 મહિના વીતી ગયા, પણ રાજકુમાર પાછો આવ્યો નહીં. રાજાએ પોતાના સૈનિકોને મોકલી આખા રાજ્યના શહેર અને ગામડાઓમાં શોધખોળ કરાવી, પણ ક્યાંય રાજકુમારની ભાળ મળી નહીં. બીજી તરફ રાજકુમારી પણ તેના મનથી ખૂબ જ દુઃખી હતી કે તેની નકામી જીદના કારણે આ દિવસ જોવાનો વખત આવ્યો. તેણીએ પ્રતિજ્ઞા લીધી કે તેના મનથી દ્રઢ નિર્ણય લીધો કે તેના પતિને પાછો લાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને એક દિવસ તે ચોક્કસપણે તેને ઘરે પાછો લાવશે. હવે રાજકુમારી રાણી સવારે ઉઠીને તેના સાસુ અને સસરા પાસે જાય છે અને તેના સાસુ અને સસરા રાજા અને રાણીને કહે છે કે તે રાજ્યની બહાર જઈ રહી છે તેના પતિની શોધખોળ કરવા માટે. રાજા અને રાણીએ પણ એમના પુત્રને પાછો મેળવવાની અનુમતિ આપી અને કહ્યું, બેટા, તારી ઈચ્છા હોય ત્યાં જા, તારે જે કરવું હોય તે કર, તને પૂરી છૂટ છે. અમારા આશીર્વાદ તારી સાથે છે, પણ તું અમારા પુત્રને ઘરે પાછો લાવજે. પછી રાજકુમારી એક સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરે છે અને તેના કેટલાક નોકર ચાકરો કેટલીક આવશ્યકતી ખાદ્ય સામગ્રી ચીજ વસ્તુઓ સાથે લઈ તેના પતિની શોધમાં નીકળી પડે છે. ચાલતા ચાલતા બંને રાજ્યનું સીમાડું આવે છે અને બંને રાજ્યના સીમાડા ઉપર ત્યાં સરહદ ઉપર એક ભોજનશાળા ખોલે છે. રાજકુમારી રાજ્યની સરહદ પર આવતા જતા મુસાફરોને મફતમાં ભોજન કરાવતી અને તેના ભોજનાલયમાં ભોજન કરવા આવતા લોકોની સામે ભોજન આપતા પહેલા એક શરત મૂકતી હતી કે તેમના જીવનમાં કંઈક અજુગતું, કંઈક અપ્રિય ઘટના ઘટી હોય તો તે મને જણાવો અને પછી જ ભોજન કરો. હવે સેંકડો પ્રવાસીઓ રાજકુમારીની ભોજનશાળામાં ભોજન કરવા આવતા અને તેમના જીવનની બનેલી જે કંઈ સારી કે ખરાબ ઘટના ઘટી હોય તે સંભળાવતા અને ભોજન કરીને પછી તેઓ ચાલ્યા જતા. પરંતુ રાજકુમારીને એના કામની વાત સાંભળવામાં આવતી નથી. તેને ઝંખના રહેતી હતી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. આ દરમિયાન એક બીજી ઘટના ઘટી કે જે વૃદ્ધ માલણ, જે નાની રાજકુમારી રાણી હતી, એને ફૂલ લાવી આપતી હતી, ફૂલ લઈને આવતી હતી એના માટે. તો એક તેને પુત્ર હતો. પુત્ર અને વહુ સવારે કામ કરવા જતા અને સાંજે પાછા આવતા. એમને એક 3 વર્ષનો બાળક પણ હતો. પુત્ર અને વહુ સવારે કામ પર જતા તો તેઓ તેમની પુત્રની સંભાળ રાખવાની જવાબદારી તેમની માતાજીને સોંપતા, કારણ કે વૃદ્ધ માતાજી ઘરે એકલા રહેતા હતા અને તેનો પુત્ર અને વહુ કામ પર જતા અને દરરોજ એ વૃદ્ધ માતાજી તેના પુત્રને ખવડાવે, રમાડે. તે વૃદ્ધ માતાજીને પાન ખાવાની આદત હતી અને એક દિવસ જ્યારે વૃદ્ધ માતાજીએ તેની થેલીમાં હાથ નાખ્યો તો જોયું કે તેની થેલીમાં પાન ન હતું. વૃદ્ધ માતાજીએ, જે માલણ હતા, તે પાન ખાવાની તેને તીવ્ર ઈચ્છા થઈ કે જો હું પાન નહીં ખાઉં તો મારો દિવસ કેવી રીતે પસાર થશે. આમ વિચાર કરી કે મારો પુત્ર અત્યારે રમી રહ્યો છે નાનો, હું નજીકમાં કોઈ દુકાને જઈને પાન લઈ આવું. આમ વિચાર કરીને તે વૃદ્ધ માલણ પાડોશની
દુકાનમાં પાન લેવા ગયા ત્યારે વૃદ્ધ માતાજી પાન લેવા ગયા તો પાન લઈને પાછા ફરવામાં એને મોડું થઈ ગયું. સમય થોડો વધારે લાગી ગયો. ત્યાં સુધીમાં તો એ માતાજીનો જે છોકરાનો છોકરો નાનો હતો, પુત્ર વધુ પણ ઘરે આવી ગયા અને તેઓએ જોયું કે તેમનો બાળક ઘરે એકલો રડી રહ્યો છે. પોતાના બાળકને એકલા જોઈને પુત્ર અને વહુને ખૂબ જ ગુસ્સો આવ્યો, કારણ કે એણે એની સાસુને, એ વૃદ્ધ માલણને છોકરાની જવાબદારી સોંપી હતી અને એકલો મૂકીને એ પાન લેવા જતા રહ્યા એ છોકરાને મૂકીને. એટલે એમના છોકરાને અને વહુને બહુ ગુસ્સો આવ્યો. ગુસ્સાથી લાલ પીળા થયા. ત્યાં સુધીમાં તો વૃદ્ધ માતાજી પાન લઈને ઘરે આવ્યા. ત્યારે પુત્રએ પૂછ્યું કે માં, તું આમ એકલા બાળકને મૂકીને ક્યાં ગઈ હતી? માલણ બોલ્યા કે બેટા, તને તો ખબર છે કે મને પાન ખાવાની આદત છે, ટેવ છે મને, તો હું પાડોશની દુકાનમાં પાન લેવા માટે ગઈ હતી. દીકરાએ કડક શબ્દોમાં સૂચના આપી કે માં, આજ પછી તું મારા દીકરાને એકલો મૂકીને ક્યાંય ન જતી. કહે છે, સારું બેટા, ફરી આવી ભૂલ નહીં થાય. બીજા દિવસે વૃદ્ધ માતાજી તે વાત ભૂલી ગયા અને ફરીથી પાન લેવા ગયા. ત્યારે તેનો દીકરોને બહુ કામ પરથી પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેનું બાળક ફરીથી એકલો રડી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ માતાજીના દીકરાએ અને વહુએ ગુસ્સાની એની કોઈ સીમા ન રહી. એટલે વૃદ્ધ માતાજીએ માલણને ઘરની બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો. હવે એ વૃદ્ધ માલણ રાત્રે ઘરની બહાર એકલી બેસી રડતી હતી. જ્યારે તેના દીકરા અને વહુએ દરવાજો ન ખોલ્યો ત્યારે અંતે થાકીને વૃદ્ધ માલણ આગળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે જંગલ તરફ જઈ રહ્યા હતા. પછી એણે એ વૃદ્ધ માલણે જોયું કે એક વિશાળ ગાય સામેથી આવી રહી છે. ગાયને જોઈને વૃદ્ધ માતાજીએ વિચાર કર્યો કે જો હું આ ગાયની પાછળ પાછળ ચાલું તો આ ગાય મને કોઈ ગામમાં લઈ જશે. આમ વિચાર કરીને વૃદ્ધ માતાજી ગાયની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ધીમી ગતિએ આગળ વધી રહી હતી ગાય, અને થોડે દૂર ગયા પછી એક મોટો પથ્થર આવ્યો. ગાયે એ પથ્થરને પાસે આવી અને થોભી ગઈ. તેના શિંગડા વડે તે પથ્થરને હટાવ્યો ગાયે કે તરત જ પાતાળ લોકનો રસ્તો ખુલ્યો. ગાય પાતાળ લોકમાં જવાનો માર્ગ જવા લાગી અને વૃદ્ધ માતાજી તે માલણ પોતાની આંખોથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. વૃદ્ધ માલણે આ પાછળ ગાયની પૂંછડી પકડી લીધી અને તે ગાયની સાથે સાથે ચાલવા લાગ્યા. આગળ જતા તે માલણ ગાયની પૂંછડી છોડી દીધી અને વૃદ્ધ માતાજી આશ્ચર્યચકિત થઈને જુએ છે નજારા જોઈને તેની આંખો ફાટી ગઈ. દરેક જગ્યાએ ઘણા બધા દીપક પ્રગટી રહ્યા હતા. મોટા મોટા દીપક ઝગમગી રહ્યા હતા અને તેમાંથી વિવિધ પ્રકારના પ્રકાશ નીકળી રહ્યા હતા. એક અદ્ભુત ઘટના ઘટે છે અને તે જ સમયે એક અદ્રશ્ય વ્યક્તિ આવે છે અને તે ગાયને સાંકળથી બાંધે છે અને દૂધ દોવા લાગે છે. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ માલણ ખૂબ જ ડરી ગયા. મનમાં વિચાર કરે છે કે આજે હું ક્યાં અટવાઈ ગઈ. વૃદ્ધ માતાજી સંતાવા માટે એને કોઈ જગ્યા શોધે છે અને કોઈ ખૂણો શોધી અને સંતાઈ જાય છે. થોડી વાર પછી જુએ છે કે એક સુંદર ભૂરો ઘોડો આવે છે અને એક નાના કુંડામાં એ કૂદકો મારે છે કે એ કુંડામાં પડ્યા પછી અચાનક એ ઘોડા પોતાનું રૂપ બદલે છે. ઘોડામાંથી એક સ્વરૂપ ભગવાન રાજકુમારનું રૂપ ધરે છે, ભગવાન જેવું રૂપ ધરે છે. પછી સારું રજવાડી પોશાક પહેરે છે. થોડા અંતરે એક પલંગ બનાવવામાં આવ્યો હતો. રાજકુમાર એ પલંગ ઉપર જઈને બેસી જાય છે ત્યારે અચાનક તેની સામે એક સુંદર ભોજનનો થાળ આવે છે. રાજકુમાર તે જ પલંગ પર બેસીને ભોજન કરે છે. ત્યાં રાજકુમારના રૂમમાં એક પોપટ રહેતો હોય છે. પોપટ આવીને રાજકુમારની સામે બેસી જાય છે. પછી રાજકુમાર પોપટ તરફ જુએ છે અને પૂછે છે કે પોપટ, મારા માતા પિતા પૃથ્વી પર શું કરે છે? ત્યારે પોપટ રાજકુમારને ઉત્તર આપે છે કે રાજકુમાર, પૃથ્વી પર તમારા માતા પિતા આ સમયે ખૂબ જ દુઃખી હાલતમાં છે. તેઓ તેના પુત્રના વિયોગમાં ખૂબ જ દુઃખી છે, રડી રહ્યા છે. પછી રાજકુમાર પૂછે છે કે પોપટ, આ સમયે મારા રાજ્યની સંભાળ કોણ રાખે છે અને મારી પત્ની શું કરે છે? પછી પોપટ કહે છે કે તમારું રાજ્ય તમારો પ્રધાન ચલાવી રહ્યો છે અને તમારી પત્ની રાજકુમારીએ રાજ્યના સીમાડા ઉપર ભોજનશાળા ખોલી છે અને ત્યાં આવતા જતા પ્રવાસીઓને ભોજન કરાવે છે. ત્યાં ભોજન કરવા આવતા અને પોતાની કામની વાત પૂછે છે અને પછી તેમને મફતમાં ભોજન કરાવે છે. આ બધું જોઈને વૃદ્ધ માલણ આશ્ચર્ય એનો કોઈ પાર ન રહ્યો. તેને ભૂખ કે તરસની પણ ખબર ન હતી. હવે તે શું કરું તે સમજી શકતી ન હતી. આખી રાત આ રીતે પસાર થઈ. સવારે રાજકુમાર ફરીથી ઘોડામાં પરિવર્તિત થઈ ગયા અને ઘોડો ક્યાં ગયો તે વૃદ્ધ માતાજીને ખબર ન પડી. પછી પાતાળ લોકમાંથી બહાર નીકળવા
દોડતી ગાય આવી અને એને પછી વૃદ્ધ માતાજીએ વિચાર કર્યો કે હું આ ગાય સાથે પાતાળ લોકમાં આવી છું, તો તેથી હવે મારે આ ગાયની સાથે જ બહાર જવું જોઈએ, નહીં તો ખબર નહીં મારે સાથે શું ઘટના ઘટી શકે છે. પછી એ વૃદ્ધ માલણ તે ગાયની પાછળ દોડી અને ઝડપથી ગાયનું પૂંછડું પકડ્યું અને ગાયની સાથે સાથે પૃથ્વી પર આવી અને તે પાતાળ લોકની બહાર નીકળી જાય છે. પછી પાતાળ લોકનો રસ્તો પથ્થરથી ફરીથી બંધ થઈ ગયો. ગાય તો જંગલ તરફ ગઈ, પણ તે દ્રશ્યો જોઈને તે વૃદ્ધ માલણ ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેણે જે કંઈ જોયું હતું તે કોઈને કહેવા માટે કે તે એકદમ બેચેન હતા કે હું કોને કહું. અને એ જ સમયે અચાનક વૃદ્ધ માલણને વિચાર આવ્યો કે રાજકુમારી રાજ્યની સરહદ પર એક ભોજનશાળા ચલાવે છે, માટે આ વાત હું રાજકુમારીને ન કરું તો કોને કરું? આ વાત હું રાજકુમારીને કહીશ. રાજકુમારીને મારી વાત ગમી ગઈ અને તે સમજી ગઈ તો આજથી મારે ખાવા પીવાની ચિંતા નહીં કરવી પડે. એમ વિચારીને એ વૃદ્ધ માલણ રાજકુમારીની ભોજનશાળામાં પહોંચ્યા. ત્યાં ભોજનશાળાના દરવાજા એક ઢોલ રાખવામાં આવ્યો હતો. વૃદ્ધ માતાજીએ જોરથી ઢોલ વગાડવા લાગ્યા અને ઢોલનો અવાજ સાંભળીને રાજકુમારીને વિચાર આવ્યો કે આજે કોઈ મોટી વાત કહેવા આવ્યું છે મને. સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ એને તપાસ કરો કે બહાર કોણ આવ્યું છે. સૈનિકો વૃદ્ધ માલણ પાસે પહોંચ્યા અને તેઓ એ વૃદ્ધ માલણનો ઢોલ વગાડતા જુએ છે અને પૂછે છે કે તમે ઢોલ કેમ વગાડો છો? તો વૃદ્ધ માલણ કહે છે કે મેં સાંભળ્યું છે કે અહીં ભોજનશાળામાં ભોજન મફતમાં મળે છે, એટલે હું તમારી પાસે ભોજનશાળામાં ભોજન કરવા માટે આવી છું. તો સૈનિકોએ જવાબ આપ્યો કે માતાજી, તમને ભોજન તો મળશે, પણ એ માટે તમારે કંઈ નવી વાત કરવી પડશે. ત્યારે વૃદ્ધ માલણ કહે છે કે હા બેટા, હું એવી નવી વાત લઈને જ આવી છું જે સાંભળીને તમે દંગ રહી જશો. વૃદ્ધ માલણની વાત સાંભળીને સૈનિકોએ રાજકુમારીને કહ્યું કે વૃદ્ધ માતાજી દરવાજા પર ઊભા છે અને તે કંઈક નવી વાત કહેવા માંગે છે. રાજકુમારે સૈનિકોને આદેશ આપ્યો કે એ વૃદ્ધ માતાજીને અહીં લઈ આવ્યો. તેમની સાથે ખૂબ જ આદરપૂર્વક વર્તન કરજો અને એમની સારી રીતે સેવા કરજો. સૈનિકોએ રાજકુમારીનો આદેશ મળતા તેઓ વૃદ્ધ માલણને અંદર લઈ આવ્યા. એમની ખૂબ જ સેવા કરી અને વૃદ્ધ માલણ આગળ સુંદર વાનગીઓ ભરેલો થાળ મૂક્યો. વૃદ્ધ માલણે ઘણા દિવસો સુધી ભૂખ્યા હતા, એને ભોજન કર્યું ન હતું. જ્યારે સ્વાદિષ્ટ ભોજન જોયું અને ખાવાનું એને શરૂ કર્યું, પછી સૈનિકોએ વૃદ્ધ માતાજીને રાજકુમારી પાસે લઈ ગયા. તો રાજકુમારી વૃદ્ધ માતાજીને જોઈને માલણને ઓળખી ગઈ. રાજકુમારીને જોતા જ વૃદ્ધ માતાજી પણ તેને ઓળખી ગયા અને આશ્ચર્ય સાથે પૂછ્યું કે બેટા, તું અહીં કેવી રીતે આવી? જે રાજકુમારી પૂછે છે કે હે માતાજી, તમે મને કઈ નવી વાત કહેવા માંગતા હતા તે મને જલ્દી કહો, જણાવો. પહેલા તો વૃદ્ધ માતાજીએ એ વૃદ્ધ માલણે વાત રાજકુમારીને કહેવા માંગતી ન હતી, પણ રાજકુમારીએ વારંવાર વિનંતી કરી આગ્રહ કર્યો કે માતાજી, જો તમે એવી કોઈ રહસ્યમય વાત સાંભળી હોય, કોઈ ઘટના જોઈ હોય તો મને ચોક્કસ કહી જણાવો. હું આજીવન તમને રાજમહેલમાં રાખીને તમારી સેવા કરીશ. રાજકુમારીની આ વાત સાંભળીને તે વૃદ્ધ માલણ ખુશ થઈ ગઈ અને રાજકુમારીને બધું જ કહ્યું કે તે જેમણે જોયું હતું. વૃદ્ધ માતાજીની વાત સાંભળીને રાજકુમારીને ખાતરી થઈ ગઈ કે વૃદ્ધ માલણ જે કંઈ જોવે છે એ પુરુષ બીજો કોઈ નહીં પણ તેનો પતિ જ છે. ત્યારે રાજકુમારી વૃદ્ધ માતાજીને કહે છે, હે માતાજી, તમે જે કંઈ જોયું ત્યાં કૃપા કરીને મને લઈ જાઓ. પછી એ વૃદ્ધ માલણ રાજકુમારીને સમજાવતા કહે છે, બેટા, મેં જે ઘટના જોઈ છે તે પાતાળ લોકની ઘટના છે. હું તો કોઈક રીતે ત્યાંથી બહાર આવી ગઈ, પણ જો તું ત્યાં જઈશ તો તારા પ્રાણ જોખમમાં આવી જશે. તારી સાથે કોઈ અધિક ઘટના પણ ઘટી શકે છે. પણ રાજકુમારીને વૃદ્ધ માલણની આ વાત સાંભળવી ન હતી. એને તો બસ જવું જ હતું. એણે આમ વૃદ્ધ માતાજીની વાત સાંભળી નહીં. છેવટે વૃદ્ધ માલણે ત્યાં લઈ જવા માટે એને તૈયાર થઈ ગયા અને કહે છે કે ઠીક છે બેટા, જો તારે ત્યાં જવું જ છે તો હું તને ત્યાં જરૂર લઈ જઈશ, પરંતુ આજે નહીં, કાલે. આજ હું બહુ થાકી છું. તેથી બીજા દિવસે રાજકુમારીએ વૃદ્ધ માલણની હારે તે જ સ્થળ પર પહોંચે છે જ્યાં એક પથ્થર રાખવામાં આવ્યો હતો. થોડી વાર પછી ગાય આવી તેના શિંગડાથી પથ્થર હટાવે છે અને પાતાળલોકનો માર્ગ ખુલી ગયો. તે રસ્તેથી ગાય પાતાળલોકમાં જવા લાગી. રાજકુમારી પણ ગાયનું પૂંછડું પકડી અને પાતાળલોકમાં ગઈ અને સાથે વૃદ્ધ માતાજી પણ ગયા. બંને ખૂણે સંતાઈ અને પાતાળલોકનો નજારો જોવા લાગ્યા. થોડી વાર પછી એક સફેદ ઘોડો આવે છે અને તે ઘોડા એક કુંડમાં પડે છે અને પછી ઘોડામાંથી રાજકુમાર બની જાય છે. બીજા કુંડમાં સ્નાન કરે અને સુંદર વસ્ત્રો પહેરીને પોતાના પલંગ પર આવીને બેસી જાય છે. પલંગ પર બેસીને રાજકુમાર ભોજન કરે છે.
અને સૂતા પહેલા રાજકુમાર સૂર્યદેવને આહ્વાન કરે છે, સૂર્યદેવનું સ્મરણ કરે છે. અને તે પછી રાજકુમાર પોપટ સાથે વાત કરે છે અને પોપટને પૂછે છે કે એ પોપટ, પૃથ્વી પર મારા માતા પિતા શું કરી રહ્યા છે? એ દિવસે પોપટ રાજકુમારને કંઈ પણ કહેતો નથી, મૌન રહે છે. પોપટ કંઈ બોલતો નહીં તો રાજકુમારને શંકા થવા લાગે છે કે બધું બરાબર નથી. રાજકુમારે પોપટ સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને બીજી તરફ વૃદ્ધ માલણ અને રાજકુમારી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. પછી રાજકુમારીથી ધીરજ ન રહેવાયું નહીં. તે તરત જ દોડતી તેના પતિ પાસે ગઈ અને રાજકુમાર જે પલંગ પર સૂતો હતો, રાજકુમારી તેના પતિના પગને સ્પર્શ કરવા આગળ વધી તો રાજકુમાર તેને જોઈ ગયો અને જોઈને તેની પત્નીને ઓળખી ગયો. તે તરત જ થોડો પાછો હટી ગયો અને બોલ્યો કે નહીં રાજકુમારી, મને સ્પર્શ કરશો નહીં તો મોટો સર્વનાશ થશે. પછી રાજકુમારી થોડી પાછળ હટી અને તે ક્ષણે રાજકુમારી તેના બંને હાથ જોડી અને રાજકુમારને તેની ભૂલ માટે પસ્તાવો વ્યક્ત કરે છે, માફી માંગે છે અને તેની ભૂલ માટે માફી માંગી. રાજકુમારીએ કહ્યું કે પતિનાથ, મારે તમને પૂછવું ન જોઈતું હતું, પણ મેં જીદ કરી તમને મજબૂર કર્યા, એટલે તો હજી સુધી હું સજા ભોગવી રહી છું. આજે હું મારી ભૂલનો પસ્તાવો કરી રહી છું અને મારી ભૂલ હું સ્વીકાર કરું છું. મને ક્ષમા કરો રાજકુમાર, મને મારી ભૂલની સજા મળી ગઈ છે. હવે કૃપા કરી અને આપ મારી સાથે ઘેર આવો. તમારા માતા પિતા તમારા વિરહમાં અડધા થઈ ગયા છે. તમારી ચિંતા કરીને તમારા માતા પિતા હવે ખોરાક અને પાણી લેવાનું પણ બંધ કરી દીધું છે. તેમનું શરીર સુકાઈને કાંટો બની ગયું છે. તમારા વિના તમારી પ્રજા પણ ઘણી ઉદાસ છે. આખા નગરના લોકો ખૂબ જ ચિંતિત છે. તમારી પ્રજા તમારા વિના સુખી નથી. ત્યારે રાજકુમારીને કહે છે કે તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. હવે ફરીથી આવી ભૂલ કરશો નહીં. તો હજી તો હું તમને દેખાઉં છું અને પછી તો દેખાઈશ પણ નહીં. રાજકુમારની વાત સાંભળીને રાજકુમાર જોરથી રડવા લાગે છે. રાજકુમાર કહે છે કે હે પ્રિય, તું મને પાછું મેળવવા માંગે છે તો તારે એક કામ કરવું પડશે અને આ કામ તારે એકલીએ કરવું પડશે અને આ કામ ઘણું મુશ્કેલ છે, સરળ નથી. ત્યારે રાજકુમારી રાજકુમારને કહે છે કે હવે તમને પાછા પામવા માટે હું ગમે તેટલું મુશ્કેલ કામ હોય તો પણ ચોક્કસ પાર પાડીશ. તો રાજકુમાર કહે છે, રાણી, તમે આ પાતાળ લોકમાંથી જાઓ. એક વિશાળ ગાઢ જંગલ છે અને એવા 6 વિશાળ જંગલો વટાવી અને જ્યારે તમને 7મું જંગલ તમે પહોંચશો, 7મા જંગલે, ત્યારે તે જંગલની વચ્ચે એક પીપળાનું ઝાડ છે. તમે એ પીપળાની આજુબાજુના પાંદડા અને ઝાડીઓ બધું કાપીને ફેંકી દેજો અને તે જગ્યાને સ્વચ્છ મેદાન બનાવી દેજો. તે સ્થળે જંગલી હિંસક જાનવરો પણ છે, જેમ કે સિંહ, દીપડો, રીંછ, ચિત્તો. તમારે એ પ્રાણીઓથી પણ સચેત અને સાવધાન રહેવું પડશે અને તે જગ્યા ઉપર ગંગાજળ છાંટી અને શુદ્ધ કરી એ જગ્યા છાણથી લીપજો અને પછી તમે ત્યાં ખૂબ જ એક સુંદર રંગોળી બનાવજો. પછી તે જ જગ્યાએ બેસીને પૂજા કરજો અને તે પછી તે પીપળાના પણ પૂજા કરજો, પીપળાના ઝાડની પણ પૂજા કરજો. આ કાર્ય બપોર પહેલા કરવું પડશે. તમારે તે જગ્યાએ બેસીને શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણનું આહ્વાન કરજો, તેમના જાપ કરવા પડશે. પછી પ્રસન્ન થઈને સૂર્યનારાયણ તે સ્થાન પર પ્રગટશે. એટલે પ્રગટ થાય પછી સૂર્યનારાયણ તે સ્વચ્છ સ્થાનને જોઈને ખૂબ જ પ્રસન્ન થશે અને કહેશે કે જેણે આ કાર્ય કર્યું છે હું તેને ઈચ્છિત વરદાન આપીશ. પછી તમે સૂર્યનારાયણના રથનો ડાબો ઘોડો વરદાનમાં માંગી લેજો. આ કાર્ય તમે પૂર્ણ કરો તો જ તમે મને ફરી વખત પામી શકશો. આટલું કહી રાજકુમાર પોતાના પલંગ પર સૂઈ ગયા અને રાણી રાજકુમારી સવાર પડવાની રાહ જોવા લાગ્યા. સવાર પડતા જ ગાય દોડતી આવે છે અને પાતાળ લોકથી બહાર જાય છે. ત્યારે એ રાજકુમારીને વૃદ્ધ માતાજી બંને ગાયનું પૂંછડું પકડીને બહાર પૃથ્વી પર આવી ગયા. એ પછી રાજકુમારીએ વૃદ્ધ માતાજીને કહ્યું કે માતાજી, તમારું કાર્ય અહીં પૂરું થયું. તમે હવે ભોજનશાળામાં જાઓ અને હું અહીંથી જંગલમાં જઈશ. પછી રાજકુમારી જરૂરી ચીજ વસ્તુઓની લઈ રક્ષા માટે શસ્ત્રો જેવા કે હાથમાં તલવાર લઈ અને રાજકુમારી 6 જંગલોને પાર કરી અને 7મા જંગલમાં પહોંચ્યા. સર્વપ્રથમ તો રાજકુમારી ત્યાં રહેતા સિંહ, દીપડા, રીંછ અને અન્ય પ્રાણીઓને ભગાડે છે. પછી તે જગ્યાને સાફ કરી નાખે છે, ગંગાજળનો છંટકાવ કરે છે, પછી છાણથી લીપી અને ત્યાં રંગોળી પૂરે છે અને પછી જેમ રાજકુમારે કહ્યું તેવી જ રીતે ધ્યાન કરવા બેસે છે. સૂર્યનારાયણનું સ્મરણ કરે છે, આહ્વાન કરે છે અને બરાબર 12 વાગે છે તો સૂર્યનારાયણ રથ અને એ જ વૃક્ષની પાસે આવીને અટકે છે. જ્યારે સૂર્યનારાયણ એ રથમાંથી નીચે જુએ તો ત્યાં પવિત્ર વાતાવરણ જોઈને પોતે સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા
અને કહ્યું કે જેણે પણ આ કાર્ય કર્યું છે તેને હું ઈચ્છિત વરદાન આપીશ. સૂર્યનારાયણ નીચે આવ્યા તો રાજકુમારી તેમની સમક્ષ જઈ અને હાથ જોડીને ઊભી રહી અને કહ્યું કે હે પ્રભુ, આ સ્થળને સ્વચ્છ મેદાન મેં કર્યું છે. તો સૂર્યનારાયણ કહે છે કે તારું આ કાર્ય જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. જે માંગવું હોય તે વરદાન માંગી લે. ત્યારે રાજકુમારીએ માંગણી કરી કે હે સૂર્યદેવ, હે પ્રભુ, મને તમારા રથનો ડાબો ઘોડો આપો. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે ના, હું તને બીજું કંઈ પણ આપી શકું છું, પણ મારા રથનો ડાબો ઘોડો હું તને નથી આપી શકતો. મારી પાસે મારા રથ સિવાય બીજા 12 ઘોડા છે. જો તું ઈચ્છે તો તેમાંથી કોઈ પણ ઘોડો માંગી લે, પણ હું આ રથનો ડાબો ઘોડો તને નથી આપી શકતો. તું ભલે મારા રથનો જમણો ઘોડો માંગી લે. પણ સૂર્યદેવના ના પાડવા છતાં પણ રાજકુમારી ડાબો ઘોડો વારંવાર માંગતી રહી અને તે કહેવા માંડી કે હે મહારાજ, હે પ્રભુ, જો તમે મને તમારા રથનો ડાબો ઘોડો નહીં આપો તો હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ. રાજકુમારની વાત સાંભળીને સૂર્ય ભગવાન ખૂબ જ મજબૂર થઈ ગયા, કારણ કે સૂર્યદેવ રાજકુમારીને વચન આપ્યું હતું કે આપેલા વચનથી પાછી પાની તો હવે કરી શકાય નહીં. છેવટે સૂર્યનારાયણે કહ્યું કે ઠીક છે બેટા, મારા રથનો ડાબો ઘોડો તને આપ્યો, પણ એ ઘોડો અહીં નથી, પાતાળ લોકમાં છે. તારે પાતાળ લોકમાં જવું પડશે. રાજકુમારે કહ્યું કે હે સૂર્યદેવ, હું ક્યાંય પણ જવા તૈયાર છું. પછી સૂર્યદેવ તો વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. રાજકુમારી પછી વૃદ્ધ માલણ પાસે જાય છે અને કહે છે કે આપણે હવે છેલ્લી વખત પાતાળ લોકમાં જવું પડશે. સાંજ પડતા રાજકુમારી અને માલણ એ પથ્થર હટાવે છે અને આવીને ઊભા રહી જાય છે. સાંજ પડે એટલે ગાય આવી. ગાયે તેના શિંગડાથી પથ્થર હટાવ્યો અને પથ્થર હટતા જ પાતાળ લોકનો દરવાજો ખુલ્યો. રાજકુમારી અને વૃદ્ધ માતાજી ગાયનું પૂંછડું પકડી અને પાતાળ લોકમાં આવ્યા. ત્યારે ભોજન કરીને રાજકુમાર પોપટની સાથે વાતો કરી રહ્યા હતા. પોપટ, મારા માતા પિતાનો શું હાલ છે? ત્યારે પોપટે કહ્યું, રાજકુમાર, તમારા માતા પિતા તમારી ચિંતામાં હવે મૃત્યુના હારે છે. આ સાંભળીને રાજકુમારની આંખોમાં આંસુ આવી ગયા. પછી રાજકુમાર પૂછે છે કે પોપટ, મારું રાજ્ય કોણ ચલાવે છે? પોપટ કહે છે, તમારો પ્રધાન સેવક તમારું રાજ્ય ચલાવે છે. છળ કપટ બેઈમાની કરી અને રાજ્યની તિજોરી ખાલી કરી રહ્યો છે. તે પ્રજા ઉપર ખૂબ જ અત્યાચાર કરી રહ્યો છે, જુલમ કરી રહ્યો છે. પોપટના મુખેથી આવી વાત સાંભળી અને રાજકુમારને ખૂબ જ ક્રોધ આવી ગયો. પછી રાજકુમાર પૂછે છે કે પોપટ, મારી પત્ની શું કરે છે? આ પ્રશ્ન પછી પોપટ કશું બોલતો નથી. તે સાવ ચૂપ થઈ ગયો. હવે રાણીનો સંયમ તૂટવા લાગ્યો. તે દોડીને તેના પતિની સમક્ષ આવી અને એ જ સમયે રાજકુમાર રાણીને કહેવા લાગ્યા કે હે રાજકુમારી, હવે હું તમને પ્રાપ્ત થઈ ગયો છું. તમે મારી તપસ્યા અને ભક્તિથી મને જીતી લીધો છે, મને ફરીથી પામી લીધો છે. ત્યારે રાજકુમારી રડતા રડતા કહે છે કે હે નાથ, તમે હવે પાછા ઘોડો તો નહીં થઈ જાઓ ને? ત્યારે રાજકુમારે જવાબ આપ્યો કે ના રાણી, હવે સૂર્ય ભગવાન તરફથી તમે મને મુક્ત કરાવી દીધો છે, તેથી હવે હું ફક્ત તમારો જ છું. હવે હું ફરી ક્યારેય ઘોડો નહીં બનું. રાજકુમારે રાજકુમારીને આગળ કહ્યું કે હે રાજકુમારી, તે મને પામવા માટે આટલા બધા કષ્ટો લીધા છે, તે કેટલાય કષ્ટો સહન કર્યા છે, એટલે તો સૂર્યદેવે મને આ જન્મમાંથી હંમેશા માટે મુક્ત કર્યો છે. રાજકુમારી પ્રેમથી રાજકુમારને ગળે લાગી. જ્યારે સવાર થઈ ત્યારે તે ગાયની સાથે તેની પત્ની અને વૃદ્ધ માલણ સાથે પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવતા જ વૃદ્ધ માતાજી અને રાજકુમાર ભોજનશાળાનો બધો સરસામાન ગરીબોમાં વહેંચી દીધું અને તેઓ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. રાજકુમારને જોઈને પ્રધાન ખૂબ જ ચિંતિત થઈ ગયો. એણે તો વિચાર કર્યો હતો કે રાજાને કોઈ પુત્ર નથી અને રાજા તો હવે વૃદ્ધ થઈ ગયા છે, માટે હવે આ રાજ્ય તો એનું જ છે. હવે રાજકુમારને તે પ્રધાનને પકડી લે છે, જેલમાં કેદ કરાવી દે છે. તે પ્રધાનને તેણે પોતાના સિંહાસનને સંભાળ્યું અને બધું જ કાર્યભાર પોતાના હાથમાં લઈ લીધો. પછી રાજકુમાર તેમના વૃદ્ધ માતા પિતાને મળવા જાય છે અને જુએ છે કે પોતાના પુત્રના વિરહમાં માતા પિતા સંપૂર્ણપણે સુકાઈ ગયા હતા. રાજા અને રાણીની આંખમાંથી તો આંસુઓની ધારા વહેવા લાગી. તેમની વધતી ઉંમર અને પુત્રના વિરહના કારણે બંને વૃદ્ધ થઈ ગયા હતા અને પુત્રને જોતા તેમના શરીરમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ આવી ગઈ. તેઓ તરત જ તેમના પુત્રને ભેટી પડ્યા. રાજા અને રાણીની અંદર અચાનક જીવ આવી ગયો. થોડા દિવસો પછી તે પથારીમાં ઉઠીને ફરવા લાગ્યા. પછી રાજકુમારના પાછા ફરવાના સમાચાર સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા અને રાજકુમાર રથ પર બેસી અને તેમની પ્રજાને દર્શન આપે છે અને વચન આપે છે કે હવે પછી તમારી ઉપર કોઈ જુલમ નહીં કરે, કોઈ અત્યાચાર નહીં કરે. મારા માતાજી વૃદ્ધ માતા પિતા અને અક્ષમ થયા તો અમારા દુષ્ટ મંત્રીએ તેમની ઈચ્છા વિરુદ્ધ તમને બંદી બનાવી દીધા હતા. અસક્ષમ હતા મારા માતા પિતા, માટે તમારે
આટલું કષ્ટ ઉપાડવું પડ્યું, પણ હવે હું આવી ગયો છું. પછી રાજા અને રાણી પુત્રને બધું રાજપાટ સોંપી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. ને વૃદ્ધ માતાજી જે માલણ હતા તે રાજકુમારીએ પોતાના વચન અનુસાર રાજમહેલમાં તેને રાખી લીધા અને એમની સેવા કરવાની ખાતરી આપી. બીજી તરફ રાજકુમાર પોતાની પ્રિય રાણી સાથે રાજી ખુશીથી તે પોતાનું જીવન જીવવા લાગે છે. આ વાતનો અર્થ તાત્પર્ય એ છે કે જો સ્ત્રી તેના પતિ પ્રત્યેની સાચી ભક્તિ હોય તો વિધાતાના લેખને પણ બદલી શકે છે. પતિવ્રતા સ્ત્રીઓએ તો બ્રહ્માંડના મોટા મોટા દેવોને પણ તેમના વશમાં કરી લીધા હતા. રાજકુમાર તેની પત્નીને સમજાવે છે કે સ્ત્રીઓમાં આ સૌથી મોટી ખામી છે કે જો તેઓ કંઈક કરવા માટે જીદ કરે છે તો પછી તેઓને ગમે તેટલી મોટી કિંમત કેમ ન ચૂકવવી પડે, પણ તે પોતાની જીદને પૂરી જ કરાવે છે. હે રાણી, જો તમે જીદ ન કરી હોત તો હું તમારાથી અળગો ન થયો હોત. જો આપણે નારી જાતિના ગુણોની વાત કરીએ તો ગુણ તો નારી જાતિમાં ખૂબ જ હોય છે, જેનું વર્ણન કરવું પણ અઘરું છે. અને દુર્ગુણોની વાત કરીએ તો નારી જાતિના 3 પ્રમુખ દુર્ગુણ છે. વિનાશનું કારણ બને છે. પહેલો દોષ બિનજરૂરી જીદ હઠ, બીજો દોષ બનાવટી રડવું અને ત્રીજો દોષ કડવા વેણ કડવી વાણી. દ્રૌપદીજીની એક જીદે મહાભારત કરાવી દીધું. સુરપંખાના બનાવટી રડવાના કારણે રાવણનો વંશ થયો અને સ્ત્રીઓના કડવા વેણ કડવી વાણી થકી કેટલાય ઘર ઉજળી ગયા અને અનેક પરિવારો નષ્ટ થઈ ગયા. સ્ત્રીની વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. કોને અમૃત આપવું, કોને ઝેર આપવું, એ તો સ્ત્રી પર જ નિર્ભર છે. જો મિત્રો તમને આ વાર્તા ગમી હોય, સૂર્યનારાયણના ડાબા ઘોડાની વાર્તા હતી. રથનો જે ઘોડો હોય એમાં ડાબી બાજુના ઘોડા હોય એની આ વાર્તા હતી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.